હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ બગીચામાં અને જોઈ શકો છો તમે તો આ છે સીતાફળનો ઝાડ. આમાં સીતાફળ હજી આવી ગયા છે તો તમે જોઈ શકો છો. આ સીતાફળનું ઝાડ છે બરાબર, અને આ જામફળના ઝાડ છે. તો આમાં ઘણા બધા જામફળ આવી ગયા છે. આ રહ્યા જુઓ તમે જામફળ, આ જામફળનું ઝાડ છે અને આમાં જામફળ આવી ગયા છે મોટા મોટા. અહીંયા પણ જોવો તમે ને આપણે આગળ આગળ જોઈએ. અહીંયા કંઈક ડબલું ટીંગાડેલું છે, આ શેના માટે છે એ જોઈ. આમાં કંઈક મંત્ર છે, એ મંત્ર આપણે અડવાનું નથી થતું બરાબર. આગળ આગળ આવો, આ બધા જામફળ જ છે જુઓ તમે. અહીંયા જુઓ, આ જુઓ, આ જુઓ, તો આ બધા જામફળ છે અને આપણે આગળ આગળ આવી ગયા છે. અને તમારે પાકું જામફળ જોવું હોય તો તમને એ પણ બતાવી દઈ બરાબર. આ એક આપણે પાડી લઈ, એક જામફળ આપણે પાડી લીધું પાકું બરાબર. આ પાકું જામફળ છે અને આગળ આગળ હાલો તો આ બીજું એક જામફળ હજી પાડી લઈ બરાબર. આ બે જામફળ. હવે આગળ હાલો. આને શું કહેવાય હે મોટા ભાઈ? આને શું કહેવાય? પાલક. પાલક. શાક કરવા માટે પાલક કોઈને જોતું હોય તો અહીંયા આપણો સંપર્ક કરો ને આપણી ચેનલમાં નંબર આપેલા છે. આ પાલક છે બરાબર. અને આ બાજુ આવી જાવ, આ મેથી છે, આ મેથી બરાબર, મેથી છે. પછી આ લીંબુ છે બરાબર, ઘણા બધા લીંબુનું ઝાડ છે બરાબર. અને આ બોયડી છે, બોયડીમાં બોરા આવી ગયા છે તમે જોઈ શકો છો. આ બોરા છે રામ બોરા બરાબર. આમાં ઘણા બધા બોરા આવી ગયા છે. અને આ બાજુ આવો કે આપણે સંતરા જેવું લીંબુ જોઈ, સંતરા જેવું. તો આ છે સંતરા જેવું લીંબુ, જોઈ લ્યો તમે. આ લીંબુ છે, જામફળ કરતા મોટું લીંબુ, સંતરા જેવું. હવે આગળ આગળ હાલો તો આપણે બધું જોઈ લઈ બરાબર. તો આ બગીચો છે, ફાર્મ હાઉસ છે, આપણું જ છે. તો તમે જોઈ શકો છો. આગળ આગળ ઘણું બધું જોવાનું છે તો તમે હાઈ લાવો. અને આ વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો હવે આપણે આ કેળાનું ઝાડ જોઈ લઈ. આ છે કેળા, તો તમે આવી જાઓ. આ કેળાની લૂંગ છે, જોઈ લ્યો કેટલા બધા કેળા છે. અહીંયા છે, અહીંયા છે બરાબર. આ કેળાની લૂંગ છે બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આગળ આગળ આવો તો અહીંયા પણ લીંબુનું ઝાડ છે. આ પણ કેળા છે. જો આ કેળાની લૂંગ છે, કેટલા બધા કેળા છે, 4-5 ડઝન જેવા આવી છે બરાબર. અને બધે કેળા છે. અહીંયા પણ કેળા છે, જો આ રહ્યા, આ કેળા છે બરાબર. તો કેળા ઘણા બધા છે. અને આપણે આવી ગયા છીએ બગીચામાં, ફાર્મ હાઉસમાં. તો આ આપણે બદામનું ઝાડ છે, તમે જોઈ શકો છો. આ બદામનું ઝાડ છે, જો આમાં બદામ આવી ગઈ છે, બદામ આવી ગઈ છે પણ અધર છે. જો આ રહી, અહીંયા હાલ દેખાડી દઈ. આ બદામ છે, જો આ બદામ છે. આને બદામ કહેવાય. એને આપણે ખાઈને જરાક ટેસ્ટ કરી જોઈએ. અહીંયા જામફળ પણ પડ્યા છે, જો હેઠે જામફળ પડ્યા, જોઈ લ્યો તમે હેઠે. ક્યાંથી ઉડી ઉડીને આવે કાંઈ નક્કી નહીં. જો આ બધા જામફળ જોઈ શકો છો તમે. જામફળ ઘણા બધા હેઠે પડ્યા, નીચે પડ્યા, ચકલા ખાય છે ખોટે ખોટા બરાબર. આ બધા પાકલ જામફળ છે બરાબર. હવે આમ હાલો તો આપણો આ બ્લોકમાં તમે બધા જોડાઈ રહીજો. અને આ બ્લોક મૂકવાનો છે બરાબર, આવા નવા કટ. આ રામબોરીમાં બોરા જેવો કેટલા આવી ગયા આમ જો, જો આ બોરા છે. આ બધા આમાં ઘણા બધા બોરા આવી ગયા છે, તમે જોઈ શકો છો. જો હલે આ બોરા જુઓ, નજીકથી દેખાડો. આ બધા બોરા, બોરા આવી ગયા ઘણા બધા છે. હા, હવે આગળ આગળ હાલો. હવે આપણે આગળ જઈએ.
અહીંયા આવો આપણે ટમેટા ને એવું બતાવી. જો આ ટમેટા છે, તમે જોઈ શકો છો મિત્રો. જો ટમેટા આવી ગયા છે, જોઈ લ્યો. આ બધા ટમેટા આવી ગયા, અહીંયા પણ છે બરાબર. આમાં ઘણા બધા ટમેટા છે આવા બરાબર. અને આ બાજુ આ ચક્કરિયાના વેલા છે, જોઈ શકો છો. આ ચક્કરિયાના વેલા છે, આમાં ચક્કરિયા થાય બરાબર. અને આમ બતાવી દો નારિયેલી ના અને ચીકુના ઝાડ બતાવી દો. ચીકુ આવ્યા કે નહીં જોઈ લે જરાક. આ બાજુ રાખો. હાલો ચીકુ અહીંયા આવી જાઓ. નકરા ચીકુ આવી ગયા છે. એક ચીકુ આપણે કાપી લીધું છે, દૂધ વાળું. કાપવાનું નતું, ભૂલથી કપાઈ ગયું. તો જો આ બધા ચીકુ છે, આ ચીકુ બરાબર. જો તો ઘણા બધા ચીકુ છે આમાં, 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 આમાં બધા ચીકુ છે. અને આ બધા નારિયેલીના એના ઝાડ છે, તો તમે જોઈ શકો છો ઘણા બધા. તો મિત્રો કેટલા મિનિટનો વિડીયો થયો આપણો? 7-8 મિનિટનો થઈ ગયો ને. હા તો હાલો હવે આપણે આમ પાછા વળી જઈએ અને આ બધો નજારો જોઈ લઈએ ચીકુનો ને એનો. હાલો તો હાઈ આવો આમ નામ બરાબર. આ મરચી છે, મરચી. જો ટમેટા જુઓ કેટલા બધા છે, ટમેટા જુઓ. અને અહીંયા પાછા રીંગણાના ઝાડ આવી ગયા. આ તો આપણે જોયા નતા. જુઓ આ રીંગણા આવી ગયા છે, જોઈ શકો છો તમે. આમાં પણ છે, જેમાં રીંગણા આવી ગયા છે, જોઈ લ્યો તમે રીંગણા. આ રીંગણા છે. આપણે બધી ખેતી કરી જ છીએ, એવું નથી કે આ મરચા લાલ, જોઈ લ્યો આ લાલ મરચા બરાબર. તો હવે અહીંથી વિડીયો આપણો સમાપ્ત કરો. આ આપણે હે ને જોઈ લ્યો, આ ઝાડ લઈ લ્યો નારિયેલીના બધાય બરાબર. અને અહીંથી આપણો વિડીયો સમાપ્ત કરો અને મારી બાજુ રાખી દો, એટલે આપણે જરાક કોમેન્ટમાં કહી દઈએ. જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર. અને આના પછી આગલા બ્લોકમાં જોડાઈ રહ્યો બરાબર. તો આ અમારો નવો વિડીયો. જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ.